હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। ખૂબ જ મોંઘવારી અને ઓછી આવકને લઈને ઘણા કુટુંબ પોતાના બાળકને ભણાવવા મુશ્કેલી અનુભવતા હોય છે। આવી મોંઘવારીના સમયમાં હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા ખૂબ જ રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું। કેશોદના શરદ ચોક ખાતે આવેલા પુરુષોત્તમલાલજી હવેલી પાસે હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કાર્યક્રમની શરૂઆત હિન્દુ યુવા સંગઠન કેશોદના હોદ્દેદાર રજનીભાઈ બામરોટિયા, ભારત વિકાસ પરિષદની ટીમ, ગૌરક્ષક જયદીપસિંહ, ભાજપ શહેર પ્રમુખ હિતેશભાઈ ભોરણિયા તેમજ કોર્પોરેટર કોટડિયા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રજનીભાઈ દ્વારા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। હિન્દુ યુવા સંગઠનના વિશાલભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કુલ 21,000 ચોપડાનું વિતરણ કરવામાં આવશે, જેમાં 10નું બંચ ₹150 સાવ નજીવી કિંમતે વિતરણ કરવામાં આવશે। અને આ વિતરણમાં મોટી સંખ્યામાં સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ, કેશોદ। આજ રોજ હિન્દુ યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરી રહ્યા છે। આ ચોપડા વિતરણમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ચોપડા લેવા માટે આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને ચોપડા રાહત દરે અત્યારે મોંઘવારીના કારણે સંગઠન દ્વારા એવું એક નક્કી કરવામાં આવ્યું કે મોંઘવારીના હિસાબે લોકો ભણતરમાં અને એજ્યુકેશનમાં આગળ વધે એ માટે વધારેમાં વધારે લોકો લાભ લે એ માટે આ વખતે કેશોદમાં પહેલીવાર 21,000 ચોપડાનું વિતરણ કરવા હિન્દુ યુવા સંગઠન જઈ રહ્યું છે। તો તમામ દાતાશ્રીઓના સહયોગથી આ વિતરણ કરી રહ્યા છે, તો દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માન્ય છે। જય શ્રી રામ।